ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા મજામાં જશો? તો સવાર પડી ગઈ છે અને સવારના વાગી ગયા છે 5 અને આપણે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. તમને કીધું હતું એમ કાલે સાંજે કે ભાઈ આપણે જવાનું છે બહાર. તો બહાર એ જગ્યાએ જવાનું છે કે ભાઈ આપણે જવાનું છે ગાંધીનગર જવાનું છે, અમદાવાદ ગાંધીનગર જવાનું છે. અને જો બેગ બધું પેક થઈ ગયું છે, ચાર્જિંગ એવું પડ્યું છે, ચાર્જિંગમાં મૂકી દીધા છે. આવું કંઈક છે બધું. અને નાસ્તો આવી ગયો છે, જોઈ લો, નાસ્તો પણ આવી ગયો છે. તો હમણાં નાસ્તો ફટાફટ આપણે નીકળવાનું છે, કારણ કે 6 વાગે તો આપણે અહીંયાથી નીકળી જવાનું છે. તો ચાલો આગળ વધીએ અને ભાઈ જ્યાં પણ જઈએ તે બધું બતાવીશ તમને. તો બન્યા રહેજો વ્લોગમાં. તો અત્યારે પહેલાં તો આપણે નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ સુરતથી અને આપણે લઈને જઈએ છીએ ગ્રાન્ડ i10 ગાડી લઈને જઈએ છીએ. અને પીયુસી કડા ઊભા રહ્યા હતા પણ એ હજી વાર લાગે એમ છે. તો ચાલો નીકળીએ. છે કઈ પટ્ટી કેટલાની છે ને આ પેલો બોર્ડ આવ્યો એમાં બતાવે બધું છે. તો ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ કરજણ જે જગદીશ છે એમાં આપણે પહોંચી ગયા છીએ. તો ભાઈ આપણે લઈને આવ્યા છીએ આ ગાડી, જોઈ લો, આ ગાડી લઈને આવ્યા છીએ. અને આ છે જગદીશ અને આ છે એક્સપ્રેસ ઉપર છીએ આપણે. ઊભા રહ્યા છીએ, ચા પાણી મસ્ત કરી લઈએ અને પછી પાછા નીકળીએ અમદાવાદ જવા માટે. તો ચાલો પહેલાં કરી લઈએ ચા પાણી, પછી નીકળીએ. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગર આપણે આવ્યા છીએ જૂના સચિવાલયમાં. તો ભાઈ સચિવાલયમાં આવ્યા છીએ અને અહીંયા આપણે ગાડી પાર્ક કરી દીધી છે. જોઈ લો કેવડું મોટું પાર્કિંગ છે. જો આ છે મસ્ત મજાનું પાર્કિંગ છે અને આગળ દેખાય સચિવાલય છે ભાઈ. તો ત્યાં એક કામ છે, તો એ કામ પતાવવાનું છે. એ કામ પતાવી લઈએ એટલે પછી આપણે નીકળી જઈશું. અને વાગ્યાની વાત કરીએ ને ભાઈ, તો 11:30 થઈ ગયા છે. હવે જોઈએ અહીંયાથી નીકળવાનું લગભગ નહીં તો પણ 3 વાગ્યા આસપાસ કહે છે. તો એ આસપાસ નીકળવાનું થશે અહીંયાથી. તો ચાલો જે પણ હોય તે તમને કહીશ શું છે એમ. અને આવું કંઈક સચિવાલય છે. તો ભાઈ સચિવાલયમાં હું તો પહેલી વાર આવ્યો છું. કેટલા આવી ગયા છે કોમેન્ટ કરજો. તો ભાઈ જૂના સચિવાલયમાં ગાંધીનગર જે સચિવાલય છે ને, કેટલા આવી ગયા કે જરીક કોમેન્ટ કરજો. તો ચાલો મળીએ પછી પાછા વ્લોગ કરીએ કન્ટિન્યુ. અત્યારે સચિવાલયમાં છીએ, અત્યારે અહીંયાથી ક્યાંય બહાર જવાનું નથી. અને આ છે ગાંધીનગરવાળો મેન રોડ. જો ગાંધીનગરવાળો રોડ છે આ. જો
છે. આ સચિવાલય અંદર આવવાનું છે અને આગળ છે એ મેન રોડ છે. આવું કંઈક છે ભાઈ, ચાલો જોઈ લો. આવું કંઈક બધું છે અહીંયા. ફાઇનલી ફેમિલી આપણે નીકળી ગયા છીએ અમદાવાદથી અને ભાઈ પહેલો બ્રેક લીધો છે. કંઈક ખાઈ લઈએ મસ્ત મજાનું આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ. જો રિંગ રોડ છે આ જો. હા મેં ગાડી પડી છે. શું છે બોલો? તો ચાલો થોડુંક કંઈક આઈસ્ક્રીમ કે એવું ખાઈ લઈએ અને પછી પાછા નીકળીએ. મસ્ત મજાનું આઈસ્ક્રીમ ને એવું બધું ખાઈ પીને. ફાઇનલી ફેમિલી કોન બોન લઈ લીધા છે. ચાલો ખાઈ પીને પછી ચાલતા પાછી સુરત બાજુ. હવે આપણે એક્સપ્રેસ થઈને જવાનું છે અને આપણે કંઈક ઊભા હતા. કોન લઈ લીધા છે બટરસ્કોન. ચાલો જલ્દીથી ખાઈ લઈએ અને પછી નીકળીએ પાછા. ફાઇનલી ફેમિલી આપણે પહોંચી ગયા છીએ વડોદરા. ભાઈ વડોદરા જગદીશમાં પાછા પહોંચી ગયા છીએ. જો એક્સપ્રેસ ઉપર જગદીશ છે ને ત્યાં પાછા પહોંચી ગયા છીએ. અને ભાઈ આપણે હવે જઈ રહ્યા છીએ સુરત. અને વાગ્યાની વાત કરીએ તો ભાઈ 5:30 થઈ ગયા છે. 5:30 થઈ ગયા છે અને આપણે વડોદરા પહોંચ્યા છીએ. એક્સપ્રેસ ઉપરથી જઈએ છીએ એટલે હવે સીધા આપણે ઊભા રહીશું ભરૂચ. ભરૂચ ખેતલા આપવાની ચા બા પીશું અને પછી આગળ વધીશું. ત્યાં સુધી બન્યા રહો વિડીયોમાં. અને ભાઈ કેવી મજા આવે છે, કેવોક લાગે છે વિડીયો એ કોમેન્ટ નથી કરતા યાર. કોમેન્ટ કરી દેજો કારણ કે અમને પણ મજા આવે. તો ચાલો આગળ જર્નીને કરીએ કન્ટિન્યુ. ફેમિલી ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ વાગ્યાની વાત કરીએ તો ભાઈ 10 વાગી ગયા છે. જમી બમીને કમ્પ્લીટ થઈ ગયા છીએ. 9:30 પહોંચ્યા હતા. નાહી લીધું છે, જમી લીધું છે અને 10 વાગી ગયા છે. અને ભાઈ આપણે ઉઠ્યા હતા સવારે 5 વાગ્યાના. તો ચાલો હવે આ વિડીયોને કરીએ અહીંયા જ એન્ડ. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. અને ભાઈ જે પણ લોકો નવા છે સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઓલ ઉપર સેટ કરજો. તો ચાલો ફરીથી મળીએ નવા વ્લોગ સાથે, નવી સવાર સાથે. બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર અને જય શ્રી કૃષ્ણ.